નમસ્કાર મિત્રો, આજે સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ શું રહ્યા અને તેમાં કેટલો ઘટાડો કે વધારો થયો તેની તમામ માહિતી આ વિડીયોમાં જાણીશું। એ સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થતી હલચલની સીધી અસર ભારતીય બજાર પર શું પડી રહી છે અને આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં શું ફેરફાર થયો છે તે પણ આ વિડીયોમાં જાણીશું। એ સાથે જો તમે રોજબરોજ લાઈવ ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। પીએમ મોદીએ લોકોને એક વર્ષ માટે સોનું ન ખરીદવા અપીલ કર્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં એવો જોરદાર વધારો જોવા મળ્યો, પરંતુ ત્યારબાદ સોના અને ચાંદીના ભાવ ગગડ્યા। 13 અને 14 તારીખે સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી હતી। અનેક રોકાણકારોને એવું લાગતું હતું કે સોનું અને ચાંદી નવી ઊંચાઈ પર જઈ શકે છે, પરંતુ બજારે અચાનક આજે યુ ટર્ન લીધો છે, જેના કારણે વાયદા બજાર MCX પર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। IBJA ના લેટેસ્ટ રેટ જોઈએ તો 999 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું આજે 3000 રૂપિયા તૂટીને 1,58,159 રૂપિયા પર પહોંચ્યું છે, જે કાલે 1,51,159 રૂપિયા પર બંધ થયું હતું। જ્યારે 1 કિલોગ્રામ ચાંદીમાં 19,693 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ આજે 2,67,500 રૂપિયા પર પહોંચ્યો છે, જે ગઈકાલે 2,87,193 રૂપિયા પર બંધ થયો હતો। એટલે જણાવવાનું કે એસોસિએશન દ્વારા જાહેર થયેલા આ ભાવમાં મેકિંગ ચાર્જ અને GST સામેલ નથી। ભાવ દિવસમાં 2 વાર જાહેર થાય છે। ખુલતા ભાવ અને બંધ ભાવ શનિ અને રવિવાર તથા જાહેર રજાઓના દિવસે ભાવ જાહેર કરવામાં આવતા નથી। આટલો મોટો ઘટાડો કેમ થયો તેના વિશે વાત કરીએ તો કોમોડિટી બજાર પર સૌથી વધુ અસર ગ્લોબલ સંકેતોની પડી છે। આજે બજારમાં સોનાના ભાવ પર દબાણ જોવા મળ્યું છે। ગ્લોબલ ગોલ્ડ પ્રાઇસ લગભગ $4,615 પ્રતિ ઓસ આસપાસ ટ્રેડ થતી જોવા મળી છે। જેવી વિદેશી બજારમાં નબળાઈ આવી કે તેની સીધી અસર ભારતીય બજાર MCX માં પણ જોવા મળી છે। તેની પાછળનું એક મોટું કારણ ડોલર અને અમેરિકી બોન્ડ yieldમાં રિકવરી મનાઈ રહી છે। જ્યારે પણ ડોલર મજબૂત થાય છે અને અમેરિકી બોન્ડ yield વધે છે, ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ એટલે કે ગોલ્ડમાંથી પૈસા કાઢીને બીજા એસેટ ક્લાસમાં લગાવે છે, જેને માર્કેટની ભાષામાં રિસ્ક ઓન સેન્ટિમેન્ટ કહેવામાં આવે છે। સરળ ભાષામાં સમજીએ તો જ્યારે રોકાણકારોને એવું લાગે કે ઇક્વિટી કે બીજા રોકાણ વિકલ્પ સારું રિટર્ન આપી શકે છે, ત્યારે તેઓ ગોલ્ડ જેવા સેફ હેવનથી અંતર જાળવવા લાગે છે। આ જ કારણ છે કે આજે ભાવમાં વેચવાલી જોવા મળી। કોમોડિટી એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ 13 અને 14 મેના રોજ આવેલી તેજી બાદ અનેક ટ્રેડર્સ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધું છે। માર્કેટમાં તેની પ્રોફિટ ટેકિંગ કહે છે। જ્યારે કોઈ એસેટમાં વધુ તેજી આવે ત્યારે અનેક શોર્ટ ટર્મ્સ ટ્રેડર્સ પોતાના નફાને સુરક્ષિત કરવા માટે વેચવાલી શરૂ કરી દે છે। ગોલ્ડ અને સિલ્વરમાં આ સ્થિતિ જોવા મળી છે। 2 દિવસની મજબૂત તેજી બાદ ટ્રેડર્સે મોટા પ્રમાણમાં સેલિંગ કર્યું છે, જેનાથી ભાવમાં અચાનક દબાણ વધ્યું છે। ચાંદીમાં કેમ ઘટાડો આવ્યો તેની વાત કરીએ તો આ વખતે ચાંદીમાં સોના કરતાં વધુ કડાકો જોવા મળ્યો છે। વાયદા બજારમાં કોન્ટ્રાક્ટ ચાંદી સવારે લગભગ 2,93,480 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ જોવા મળી હતી, જ્યારે છેલ્લા રેટ જોઈએ તો ચાંદી બપોરે 12 વાગ્યાની આસપાસ 2,74,600 જોવા મળી હતી। એટલે કે ચાંદી આજે લગભગ 18,000 રૂપિયા જેટલી સસ્તી થઈ છે। સોનાની વાત કરીએ તો MCX પર સોનું હાલ 1.70% તૂટીને 1,59,227 રૂપિયા પર પહોંચ્યું છે। સિલ્વરમાં નબળાઈનું એક કારણ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સંબંધિત ચિંતા પણ ગણવામાં આવી રહી છે। ચાંદી ફક્ત રોકાણનું સાધન નથી, પરંતુ તેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં પણ મોટા પાયે થાય છે। જો ગ્લોબલ ગ્રોથ અંગે ચિંતા વધે કે કોમોડિટી ડિમાન્ડ નબળી થતી જોવા મળે તો સિલ્વર પર વધુ દબાણ આવે છે। આ ઉપરાંત બજારમાં સપ્લાય સંબંધિત આશંકાઓ અને ઇમ્પોર્ટ ડ્યુટી અંગે ચર્ચાઓએ પણ રોકાણકારોની સેન્ટિમેન્ટને નબળી કરવાનું કામ કર્યું છે। તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 18 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,007 રૂપિયા। ગઈકાલે તેનો ભાવ 12,175 રૂપિયા હતો,
અને આજે તેમાં 168 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 96,056 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 97,400 રૂપિયા હતો, જેમાં આજે 1,344 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,20,070 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,21,750 રૂપિયા હતો, જેમાં આજે 1,680 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 12,07,000 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 12,17,500 રૂપિયા હતો, જેમાં આજે 16,800 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સિવાય મિત્રો વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,675 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,880 રૂપિયા હતો, જેમાં આજે 205 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,17,400 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,19,040 રૂપિયા હતો, જેમાં આજે 1,640 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,46,750 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,48,800 રૂપિયા હતો, જેમાં આજે 2,050 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,67,500 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,88,000 રૂપિયા હતો, જેમાં આજે 20,500 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 16,009 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 16,233 રૂપિયા હતો, જેમાં આજે 224 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,28,072 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,29,864 રૂપિયા હતો, જેમાં આજે 1,792 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,60,090 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,62,330 રૂપિયા હતો, જેમાં આજે 2,240 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 16,09,000 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 16,23,300 રૂપિયા હતો, જેમાં આજે 22,400 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 290 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ હતો 300 રૂપિયા, જેમાં આજે 10 રૂપિયાનો ઘટાડો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,320 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 2,400 રૂપિયા હતો, જેમાં આજે 80 રૂપિયાનો ઘટાડો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,900 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 3,000 રૂપિયા હતો, જેમાં આજે ₹100નો ઘટાડો થયો છે. અને 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 29,000 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 30,000 રૂપિયા હતો, જેમાં આજે 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,90,000 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 3 લાખ રૂપિયા હતો, જેમાં આજે 10,000 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો, જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો. તો સૌથી પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે: AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.